જય સ્વામિનારાયણ. સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના 3 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે. તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું. વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે. તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું. ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે. તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે. 1. એક વાક્યમાં જવાબ આપો. 2. મુદ્દાસર જવાબ આપો. 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો. અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો. 5. અવતરણોની પૂર્તિ કરો. તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે. જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે. તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ રે વચનામૃત લોયા પ્રકરણનું 5મું. ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક વદી અમાસને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોરો સુરવાલ પહેર્યો હતો અને દોરી છીટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેતપાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટરતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો. ત્યારે તે નિષ્કપટ કહેવાય અને
એ માહેલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કપટી હોય ને તે ડાયો હોય તેને કેવી બુદ્ધિ એકને ઓળખીએ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો એમ ઓળખાય છે, એનો સહવાસ હોય ને ખાધે પીધે, બેઠતે ઉઠતે, ચાલતે હાલતે પોતાભેરો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે અને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દંભે કરીને વર્તમાન પારે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કરીએ છીએ એનો દંભે કરીને વર્તમાન ને નિશ્ચય છે. ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કરાય, નહીં તો ન કરાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ગાંઠ હોય તે પાડે અને કેવો ગાંઠ હોય તો પણ ન પાડે, અને તેનો અવધિ હોય તે કેવો છે, ક્યાં સુધી એ ગાંઠ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ગાંઠને ટાળ્યાને જતન કરે તો પણ ટરે નહીં. એવો જે કાંઈક ધર્મપારામાં અયોગ્ય ગાંઠ રહેતો હોય અને તે ગાંઠ 15 દિવસ તથા મહિના સુધી ના થાય અને વળી કોઈક દિવસ પ્રગટ થઈ આવે, એવો જે ગાંઠ તે ધર્મમાંથી પાડે અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું. અને જે ગાંઠ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ગાંઠ થાય નહીં, એવો જે ગાંઠ તે બેમાંથી પાડી શકે નહીં. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય ને કેનો ન થાય? પછી એનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. અને જેને સંતમાં ગુણ લીધવાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એકેવાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો છે એ ત્રણેયવાના ભેરા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શું યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શું યુક્તિ શીખવી તે કહો. ત્યારે
એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યાજી, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મા સમજવું અને સંતથી એમ શીખવું છે. જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે, આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવરી સમજીને માનવી અને તેમ વર્તવા લાગવું, એમ ત્રણેય વાનાએ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે? પછી એ પ્રશ્નોનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહદમને કરીને જીતે અને દેહદમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ 5 વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં. અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ જી? જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહીં, ત્યારે અંતઃકરણ માહિલી કોરેથી નિરાશ થઈ જાય છે, જે આ દેહ કરીને આ વાત બનવાની નથી. અને તે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય? પછી તેનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, ધર્મશાસ્ત્રમાં કયા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્ત કૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા, કીર્તન, વાર્તા કરે તથા ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના મહાત્માનો વિચાર અને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. શ્રીજી મહારાજે લોયા 5 કઈ સાલમાં અને કોના દરબારમાં બિરાજીને ઉદ્બોધ્યું? જવાબ: લોયા 5 સંમત 1877 કારતક વદી અમાવસને દિવસ સુરા ભક્તના દરબારમાં બિરાજીને ઉદ્બોધ્યું. પ્રશ્ન 2. કોને સત્સંગમાં દ્રઢ પાયો થાય છે? જવાબ છે: સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. પ્રશ્ન 3. કોનો પાયો સત્સંગમાં રહ્યો છે તો પણ દ્રઢ નથી? જવાબ છે: જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. પ્રશ્ન 4. અંતઃકરણ શેને કરીને જીતાય છે? જવાબ:
ભગવાનના મહાત્માનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠાએ કરીને અંતઃકરણ જીતાય છે. પ્રશ્ન 5. કોની જેમ સંતમાંથી ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ રાખવો જોઈએ? જવાબ: દત્તાત્રેયની જેમ સંતમાંથી ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ રાખવો જોઈએ. પ્રશ્ન 6. સંત પાસેથી કઈ યુક્તિ શીખવી? જવાબ છે: સંત પાસેથી એમ શીખવું જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે, આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંત પાસેથી શીખવી. પ્રશ્ન 7. લોયા 5 વચનામૃતનું મથાળું શું છે? જવાબ: ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું. પ્રશ્ન 8. લોયા 5માં શ્રીજી મહારાજે ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા માટે કયા 3 વાના બતાવ્યા છે? જવાબ છે: લોયા 5માં શ્રીજી મહારાજે ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા માટે સંત, શાસ્ત્ર અને પોતાનો વિચાર એ 3 વાના બતાવ્યા છે. પ્રશ્ન 9. શ્રીજી મહારાજને દંભ ન ગમે તે દંભ શું છે? જવાબ: દંભ એટલે કે પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું, ઉપરથી તેને બહુ જણાવે તે દંભ. પ્રશ્ન 10. કયા 3 પ્રકારના સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ થયા કહેવાય? જવાબ છે: પંચવર્તમાન સંબંધી કાચપ, પોતાના વિચારે કરીને ટળતી ન હોય તો, જેમાં કાચપ ન હોય એવા સંતની આગળ કહેવું, અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો હોય તે પણ કહેવો, ત્યારે નિષ્કપટ થયા કહેવાય. પ્રશ્ન 11. કપટી હોય પણ ડાયો હોય તો તેનું કપટ કેવી રીતે ઓળખાય? જવાબ છે: એનો સહવાસ હોય ને ખાધે પીધે, બેઠતે ઉઠતે, હાલતે ચાલતે પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે, ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે. પ્રશ્ન 12. દંભીનો દંભ ક્યારે કરાય? જવાબ: એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય, નહીં તો ન કળાય. પ્રશ્ન 13. કયો ઘાટ ધર્મમાંથી અને નિશ્ચયમાંથી પાડે? જવાબ છે: જે ઘાટને ટાળ્યાનો જતન કરે તો પણ ટળે નહીં, એવો જે કાંઈક ધર્મ પાળ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ 15 દિવસ તથા મહિના સુધી ન થાય ને વળી કોઈક દિવસ પ્રગટ થઈ આવે, એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે. પ્રશ્ન 14. કયો ઘાટ ધર્મમાંથી અને નિશ્ચયમાંથી પાડતો નથી? તો જવાબ છે: જે ઘાટ થયો તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહીં, એવો જે ઘાટ તે એ બેમાંથી પાડી શકે નહીં. પ્રશ્ન 15. કયો ઘાટ ધર્મમાંથી ને નિશ્ચયમાંથી પાડતો નથી? જવાબ છે: જે ઘાટ થયો તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહીં, એવો જે ઘાટ તે એ બેમાંથી પાડી શકે નહીં. પ્રશ્ન 16.
સત્સંગમાં દ્રઢ પાયો કોનો થાય છે અને કોનો નથી થતો? જવાબ છે, સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં દ્રઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તેનો દ્રઢ પાયો થતો નથી. પ્રશ્ન 17. ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા શાસ્ત્ર પાસેથી કઈ યુક્તિ શીખવી? જવાબ છે, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મ્ય સમજવું. પ્રશ્ન 18. ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા સંત પાસેથી કઈ યુક્તિ શીખવી? તો જવાબ છે, જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન કરવી અને ન સાંભળવી ઇત્યાદિક જે યુક્તિ તે સંત પાસેથી શીખવી. પ્રશ્ન 19. ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા પોતાના વિચાર માટે કઈ યુક્તિ શીખવી? જવાબ છે, તે સંતે શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તેમ વર્તવા લાગવું. પ્રશ્ન 20. કેવી રીતે વર્તવાથી બાહ્ય ઇન્દ્રિયો જીતાય અને પરિણામે અંતઃકરણ જીતાય? તો જવાબ છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ 5 વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય. પ્રશ્ન 21. બાહ્ય ઇન્દ્રિયો જીતવાથી અંતઃકરણ શા માટે જીતાય? તો જવાબ છે, બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ જે જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહીં ત્યારે અંતઃકરણ માયલી કોરેથી નિરાશ થઈ જાય છે. આ દેહ કરીને આ વાત બનવાની નથી. પ્રશ્ન 22. બાહ્ય ઇન્દ્રિયો કેવી રીતે જીતાય? તો જવાબ છે, ધર્મશાસ્ત્રમાં કહ્યા જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તૃપ્તકૃચ્છ ચંદ્રાયણિક વ્રત કરે તથા જાણી જાણી ટાળ તડકો ભૂખ તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા કીર્તન વાર્તા કરે તથા ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. નિષ્કપટ ક્યારે થયો કહેવાય? જવાબ, પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો પોતાને અવગુણ આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે નિષ્કપટ કહેવાય. પ્રશ્ન 2. સત્સંગમાં દ્રઢ પાયો કોનો થાય છે ને કોનો નથી થતો? તો જવાબ, જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી અને પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી ગુણ લીધા એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. પ્રશ્ન 3. સંત
શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણ વાના એ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ કેવી રીતે જીતાય? તો જવાબ છે, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંતનું મહાત્મ્ય સમજવું અને સંતથી એમ શીખવું જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે, જે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તેમ વર્તવા લાગવું, એમ ત્રણ વાનાએ કરીને ઇન્દ્રિયો જીતાય છે. પ્રશ્ન 4, દંભ એટલે શું? જવાબ, દંભ એટલે કે પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું ઉપરથી તેને બહુ જણાવે અને પોતાને અને ભગવાનને અભેદપણે ભજે તથા નિયમ ધાર્યા હોય તે નિયમ ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે અને ભગવાનનો તો જાજો મોટો મહિમા સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને. પ્રશ્ન 5, કપટી હોય ને ડાયો હોય તેને કેવી બુદ્ધિ કરીને ઓળખીએ? તો જવાબ છે, એ તો એમ ઓળખાય છે એનો સહવાસ હોય ને ખાધે પીધે બેઠતે ઉઠતે હાલતે ચાલતે પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે. હવે ત્રીજા પ્રશ્નમાં એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો છે. તેની પણ 4 થી 5 લીટીમાં લખવાની હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1, દત્તાત્રેયના દ્રષ્ટાંત દ્વારા વ્યક્ત થતો બોધ. જવાબ, તેમાં દ્રષ્ટાંત તો દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિ સર્વેમાંથી પણ ગુણ લીધા. સિદ્ધાંત, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો છે અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું છે. તે પણ 3 થી 4 લીટીમાં લખવાનું હોય છે. તે આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, ઉપેન્દ્રાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે નિષ્કપટ થયા તો તેમની કાચપ ટળી. જવાબ, સંદર્ભ જોઈએ. પંચવર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ન ટળતી હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો પોતાને અવગુણ આવ્યો હોય તો તે કહેવું તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો હોય તો તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય. સમજૂતી, એવા એકાંતિક સંત પાસે પોતાની ખોટ કહી નિષ્કપટ થઈએ તો સંતની કૃપાથી દોષ ટળી જાય. પ્રશ્ન 2, રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી પાસેથી હૃદય ગ્રંથિ ટાળવાની યુક્તિ શીખ્યા તો દોષ જીતાઈ ગયા. જવાબ, એમાં સંદર્ભ જોઈએ. સંતથી એમ શીખવું જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે આવી રીતે નેત્રની દ્રષ્ટિ
નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે જે શીખવી યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તેમ વર્તવા લાગવું, એ ત્રણેય વાનાએ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે. સમજૂતી: સંત હંમેશા જીવનું સારું જ ઈચ્છતા હોય છે. તેઓ પોતાને શરણે આવેલો જીવ પોતાના જેવો જ ભગવાનના સુખે સુખીઓ થાય તે ઈચ્છતા હોય છે અને જીવમાં રહેલા દોષ ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. માટે આપણે સંત કહે તેમ કરવું, જેથી દોષ માત્ર જીતાઈ જાય છે. હવે 5મા પ્રશ્નમાં નીચે આપેલા અવતરણોની પૂર્તિ કરો. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને ત્રણેય અવતરણો પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા અવતરણો પૂછાય તે આપણે જોઈએ. અવતરણ 1. પંચવર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું, અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવું, ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માહેલો સંકલ્પ હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. અવતરણ 2. જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી ને પોતાનો દેહ ઇત્યાદિ સર્વેમાંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી.